આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આઈટીઆઈમાં ચાલતા વિવિધ કોર્સો પૈકીના ફિટર ટ્રેડના ઇનસાઇડ માઇક્રોમીટર લેસન વિશે આપણે ચર્ચા કરીશું તથા માર્ગદર્શન આપીશું. તો ઇનસાઇડ માઇક્રોમીટર શું છે, એની ઉપયોગિતા શું છે, એની રચના કેવી છે, આ બધા જ વસ્તુ વિશે આપણે વિસ્તારથી ચર્ચા કરીશું અને સમજશું. તો લેટ્સ સ્ટાર્ટ ઇનસાઇડ માઇક્રોમીટર. ઇનસાઇડ માઇક્રોમીટર ઇઝ નથિંગ બટ ઇટ ઇઝ અ પ્રિસિઝન મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. માઇક્રોમીટર શું છે? માઇક્રોમીટર એ કંઈ નથી, એ એક પ્રિસિઝન મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે. માઇક્રોમીટર ઇઝ વર્કિંગ ઓન ધ સ્ક્રૂ એન્ડ નટ પ્રિન્સિપલ. માઇક્રોમીટર સ્ક્રૂ અને નટના સિદ્ધાંત પર કાર્ય કરે છે. માઇક્રોમીટરના પ્રકાર, ટાઈપ્સ ઓફ માઇક્રોમીટર: આઉટસાઇડ માઇક્રોમીટર, ઇનસાઇડ માઇક્રોમીટર, ડેપ્થ માઇક્રોમીટર. આ બધા માઇક્રોમીટરના પ્રકાર છે. એ પૈકીના ઇનસાઇડ માઇક્રોમીટર વિશે આપણે વિસ્તારથી જોઈશું. ઇનસાઇડ માઇક્રોમીટર યુઝ ટુ ચેક ધ ઇનસાઇડ ડાયામીટર ઓફ ધ જોબ. ઇનસાઇડ માઇક્રોમીટર નામ શેના પરથી પડ્યું? કોઈ પણ જોબ છે તેનો ઇનસાઇડ ડાયામીટર ચેક કરવો હોય એના માટે જે માઇક્રોમીટરનો ઉપયોગ થાય તેને આપણે ઇનસાઇડ માઇક્રોમીટર કહીશું. ઇનસાઇડ માઇક્રોમીટરની રચના કેવી હોય, તેની ઉપયોગિતા કેવી હોય, તેના ભાગો વિશે ચર્ચા કરીશું. ઇનસાઇડ માઇક્રોમીટર, ડેપ્થ માઇક્રોમીટર અને આઉટસાઇડ માઇક્રોમીટર. આપેલ આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ ડેપ્થ માઇક્રોમીટર કઈ ટાઈપનું હોય છે, આઉટસાઇડ માઇક્રોમીટર કઈ ટાઈપનું હોય છે અને ઇનસાઇડ માઇક્રોમીટર કઈ ટાઈપનું હોય છે. ઇનસાઇડ માઇક્રોમીટરના ભાગો વિશે આપણે વિસ્તારથી ચર્ચા કરીશું. પાર્ટ્સ ઓફ ઇનસાઇડ માઇક્રોમીટર. ઇનસાઇડ માઇક્રોમીટરના ભાગો. ઇનસાઇડ માઇક્રોમીટરમાં થિમ્બલ, જે નર્લિંગ એરિયા બતાવ્યો છે તેને થિમ્બલ કહેવામાં આવે છે, જેમાં એંગ્યુલર સ્કેલ છે એ અંકિત કરેલા હોય છે. સ્લીવ પર લિનિયર સ્કેલ અંકિત કરેલા હોય છે. સ્પિન્ડલ લોક સ્ક્રૂ, સ્પિન્ડલ એક્સટેન્શન રોડ બી કહી શકાય, સ્પેસર આપેલ છે. આ દરેક ભાગોનું કાર્ય, દરેક ભાગોની રચના કઈ રીતની છે તે આપણે, જે થિમ્બલ અને સ્લીવનો જે એરિયા છે અને સ્ક્રૂ જે આપેલો છે એ આખી એસેમ્બલીને આપણે માઇક્રોમીટર હેડ કહીશું. માઇક્રોમીટર હેડ ઇઝ ધ એસેમ્બલી ઓફ સ્લીવ બેરલ, લોકિંગ નટ, થિમ્બલ અને રેચેટ. આ જે બધા ભાગો છે એ માઇક્રોમીટર હેડ એસેમ્બલીમાં ઇનબિલ્ટ હોય છે. માઇક્રોમીટર એક્સટેન્શન રોડ. માઇક્રોમીટરની મદદથી, ઇનસાઇડ માઇક્રોમીટરની મદદથી જ્યારે જોબનો ઇનસાઇડ ડાયામીટર ચેક કરવાનો હોય ત્યારે વિવિધ પ્રકારના એક્સટેન્શન રોડનો ઉપયોગ આપણે કરીએ છીએ. વેરિયસ સાઇઝ એક્સટેન્શન રોડ આર અવેલેબલ વિચ કનેક્ટેડ વિથ હેડ બાય લોકિંગ સ્ક્રૂ. લોકિંગ સ્ક્રૂની મદદથી એક્સટેન્શન રોડ જે છે એના માઇક્રોમીટર હેડની સાથે ફિટ કરવામાં આવે છે, એસેમ્બલ કરવામાં આવે છે. સ્પેસિંગ કોલર. To achieve the required size, it should be attached with extension rod, which can we see the video how spacing collar useful. માઇક્રોમીટર, ઇનસાઇડ માઇક્રોમીટરની મદદથી આપણે જોબનો ઇનસાઇડ ડાયામીટર કઈ રીતે ચેક કરી શકીએ તે આપણે આ આકૃતિ દ્વારા જોઈ શકીએ છીએ. માઇક્રોમીટરની મદદથી જ્યારે જોબનો આઈડી આપણે ચેક કરીએ છીએ ઇન ધ મેટ્રોલોજી ધ લિસ્ટ કાઉન્ટ. હવે આપણે ચર્ચા કરીશું માઇક્રોમીટરની લિસ્ટ કાઉન્ટ વિશે. ઇન મેટ્રોલોજી ધ લિસ્ટ કાઉન્ટ ઓફ અ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ ધ સ્મોલેસ્ટ ચેન્જ ઇન ધ મેઝર્ડ ક્વોન્ટિટી ધેટ કેન બી રિઝોલ્વ ઓન ધ ઇન્સ્ટ્રુમેન્ટ સ્કેલ. સિમ્પલી કહીએ તો કોઈપણ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા નાનામાં નાનું માપ ચેક કરી શકીએ તેને તે ઇન્સ્ટ્રુમેન્ટની લિસ્ટ કાઉન્ટ કહેવાય. હવે પર્ટિક્યુલર ઇનસાઇડ માઇક્રોમીટરની લિસ્ટ કાઉન્ટ કઈ રીતે ડિફાઇન કરી શકાય તેના વિશે આપણે ચર્ચા કરીએ તો ઇનસાઇડ માઇક્રોમીટરની લિસ્ટ કાઉન્ટ છે મેટ્રિક સિસ્ટમમાં 0.01 mm
અને બ્રિટિશ સિસ્ટમમાં 0.001 ઇંચ. મેટ્રિક સિસ્ટમમાં એમએમમાં સ્કેલ હોય છે, બ્રિટિશ સિસ્ટમમાં ઇંચમાં સ્કેલ હોય છે. લીસ્ટ કાઉન્ટ ઓફ ધ ઇનસાઇડ માઇક્રોમીટર ઇઝ ઇક્વલ ટુ પીચ અપોન નંબર ઓફ ડિવિઝન ઓન ધ સર્ક્યુલર સ્કેલ. સર્ક્યુલર સ્કેલ અને પીચ. જીઓમેટ્રી જોઈ માઇક્રોમીટરની, જેમાં સ્લીવ, સ્પિન્ડલ, સ્લીવ આપેલ છે. સ્લીવ પર લિનિયર સ્કેલ અંકિત કરેલા હોય છે. એવી જ રીતે થિમ્બલ પર એંગ્યુલર સ્કેલ અંકિત કરેલા હોય છે. લિનિયર સ્કેલ અને એંગ્યુલર સ્કેલની મદદથી આપણે લિસ્ટ કાઉન્ટ કેલ્ક્યુલેટ કરી શકીએ. લિસ્ટ કાઉન્ટ ઇઝ ઇક્વલ ટુ પીચ અપોન નંબર ઓફ ડિવિઝન ઓન ધ સર્ક્યુલર સ્કેલ. થિમ્બલ પર જે આ સર્ક્યુલર સ્કેલ આપેલા હોય છે, ટોટલ નંબર ઓફ સર્ક્યુલર સ્કેલ જે 50 હોય છે, અને પીચ સ્લીવ પરની જે હોય છે તે 0.5 mm હોય છે. 0.5 upon 50 is equal to 0.01 mm. That means 0.01 mm is the least count of micrometer. Range of micrometer. Range means minimum to maximum size measured by the instrument. ઇનસાઇડ માઇક્રોમીટરની રેન્જમાં 25 થી 50 mm, 50 થી 200 mm, 200 થી 1000 mm એવી રીતે વિવિધ પ્રકારની રેન્જના માઇક્રોમીટર અવેલેબલ હોય છે. રેન્જ મીન લિમિટેશન ફોર ધ મેક્સિમમ મિનિમમ સાઇઝ ટુ બી મેઝર્ડ બાય ધ ઇન્સ્ટ્રુમેન્ટ. ઇનસાઇડ માઇક્રોમીટર કઈ રીતે કામ કરે છે તે માટેનો આપણે એક વિડીયો જોઈશું. આ વિડીયોનો પર્પઝ ફક્ત ટેકનિકલ સ્કિલને અપગ્રેડ કરવા માટે, અવેરનેસ માટે જે તે સોશિયલ સાઇટ, યુટ્યુબ જેવી વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરવામાં આવેલો છે, જે ફક્ત અને ફક્ત વિદ્યાર્થીઓ માટે ટેકનિકલ અવેરનેસ માટે છે. તો નાવ વી સ્ટાર્ટ ધ વિડીયો એન્ડ સી હાઉ ધ ઇનસાઇડ માઇક્રોમીટર વર્ક. આપણે વિડીયોમાં જોઈએ છીએ એક જોબ છે, સર્ક્યુલર જોબ છે, મે બી બેરિંગની કપકોન છે, બેરિંગની ઇનર રેસ છે, ટેપર રોલર બેરિંગ છે, જેનો આઈડી આપણે જોઈ શકીએ છીએ. આઈડીનો જોબનો જે આઈડી છે તેનો ઇનસાઇડ ડાયામીટર કેવી રીતે ચેક કરવો તે આપણે જોઈએ છીએ. માઇક્રોમીટર હેડ, ઇનસાઇડ માઇક્રોમીટર હેડ છે, જેમાં સ્ક્રૂ છે. સ્ક્રૂની મદદથી આપણે એક્સટેન્શન રોડ તેમાં એટેચ કરી શકીએ છીએ. વિડીયોમાં જોયા મુજબ એક્સટેન્શન રોડ લગાવવામાં આવ્યો છે. આપણે જોઈતી સાઇઝ એચીવ થતી નથી. એક્સટેન્શન રોડ ટુ બી ચેન્જડ another size extension rod which is oversized, so that we should set the size by the help of spacing collar. Spacing collar is insert between head and the extension rod, and we should achieve the required size for the checking of the ID of the job, like that. વિડીયોમાં દર્શાવ્યા મુજબ આપણે ઇનસાઇડ ડાયામીટર ચેક કરવા માટે હાયર પોઈન્ટ એચીવ કરે છે. જે રીતે ઇનસાઇડ માઇક્રોમીટરને મુવમેન્ટ આપવામાં આવે છે ક્લોકવાઇઝ, એન્ટી ક્લોકવાઇઝ, ધેટ મીન્સ દે ગેટિંગ ધ હાયર પોઈન્ટ ઓફ ધ આઈડી. ઇનસાઇડ ડાયામીટર જે ચેક કરવાનો છે એનું જે મેક્સિમમ હાયર પોઈન્ટ છે તે એચીવ કર્યું. તેની મદદથી એકચ્યુઅલ સાઇઝ મેઝર્ડ કરવામાં આવે છે ઇનસાઇડ માઇક્રોમીટરની મદદથી. બેરલ પરનો કાપો અને લિનિયર સ્લીવ પરનો કાપો જે જગ્યાએ મેચ થાય છે તે બતાવવામાં આવે છે.
આ રીતે તેને ડિસમેન્ટલ કરી ઇનસાઇડ માઇક્રોમીટરની મદદથી ઇનસાઇડ ડાયામીટર જ્યારે ચેક કરીએ છીએ ત્યારે ઇન્ડિવિડ્યુઅલ 3 જગ્યાએથી મેઝરમેન્ટ લેવામાં આવે છે. એક ટોપ ઓફ ધી જોબ, મિડલ ઓફ ધી જોબ અને બોટમ ઓફ ધ જોબ, સો દેટ વી કેન ડિફાઇન ધ પ્રોપર size of the ID. Suppose ID is also taper, that can be defined by the help of inside micrometer. Suppose you have to check the top of the ID and bottom of the ID. There are some difference between two readings, and difference of the top and bottom size of the job, it is called taper. તો ઇનસાઇડ માઇક્રોમીટરની મદદથી ઇનસાઇડ ડાયામીટર ચેક કરી શકીએ છીએ. ઇનસાઇડ ડાયામીટર ટોપ અને બોટમના ડિફરન્સથી આપણે જોબની ઇનસાઇડ ડાયામીટરનું કેટલું ટેપર છે તે ટેપર કેરેક્ટરિસ્ટિક્સ પણ આપણે ચેક કરી શકીએ છીએ. તો આવી રીતે ઇનસાઇડ માઇક્રોમીટરની મદદથી આપણે ઇનસાઇડ ડાયામીટર જોબનો અને આઈડીના જોબમાં કેટલું વેરિએશન છે, કેટલું ટેપર છે તે પણ આપણે ચેક કરી શકીએ છીએ. ઇનસાઇડ માઇક્રોમીટરની જગ્યાએ જ્યારે નાના ડાયામીટર હોય તો એની જગ્યાએ એક સેકન્ડરી ઇન્સ્ટ્રુમેન્ટ છે બોર ગેજ. બોર ગેજની મદદથી પણ આપણે આઈડી ચેક કરી શકીએ છીએ. હવે તો એર પ્લગ ગેજ આવી ગયા છે. એર પ્લગ ગેજની રચના પણ જોબનો ઇનસાઇડ ડાયામીટરમાં ચેક કરવા માટે થાય છે. પણ જ્યારે એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રીઝમાં વેરી વાઇડ રેન્જ ઓફ ધ કમ્પોનન્ટ, જ્યારે જોબનો ડાયામીટર હેવી હોય એટલે કે વાઇડ હોય ત્યારે આપણે ઇનસાઇડ માઇક્રોમીટર કમ્પલસરી યુઝ કરવું પડે છે. જ્યારે ઓટો એક્સલરી ઇન્ડસ્ટ્રીઝમાં નાના જોબ હોય ત્યારે એર પ્લગ ગેજ જેવા ઇક્વિપમેન્ટ અને ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ થાય છે. આવી રીતે ઇનસાઇડ માઇક્રોમીટરની મદદથી આપણે જોબનો ઇનસાઇડ ડાયામીટર ચેક કરી શકીએ છીએ. આપણે ચર્ચા કરી તે મુજબ ઇનસાઇડ માઇક્રોમીટર એ કયા પ્રિન્સિપલ પર કામ કરે છે, તેની રચના કેવી છે, એ કેવા મટીરિયલમાંથી બનેલું છે, દરેક ભાગોનું કામ શું છે એ આપણે ચર્ચા કરી. આવી જ રીતે ઇનસાઇડ માઇક્રોમીટરના ઉપયોગ દરમિયાન લેવાતી કાળજી વિશે આપણે ચર્ચા કરીશું. ઇનસાઇડ માઇક્રોમીટરની ડિસ્કાઉન્ટ છે એની વિશે આપણે વિસ્તારથી ચર્ચા કરી. પ્રેક્ટિકલી તમે જ્યારે ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરો ત્યારે ઇન્સ્ટ્રુમેન્ટની કઈ પ્રકારની કેર લેવી તેની વિશે આપણે થોડા પોઈન્ટ્સ ડિસ્કસ કરીશું. તો મિત્રો, જ્યારે પણ કોઈ પણ પ્રિસિઝન ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ આપણે કરતા હોઈએ ત્યારે એ ઇન્સ્ટ્રુમેન્ટનું પ્રી કેલિબ્રેશન કરવું બહુ જ જરૂરી છે. કારણ કે ઇન્સ્ટ્રુમેન્ટ પ્રિસિઝન હોવાનો મિનિંગ જ એ છે કે તમે જે મેઝરમેન્ટ લેશો ઇટ ઇઝ વેરી પ્રિસાઇઝ, ઇટ ઇઝ ઇન માઇક્રોન, so that it is necessary before the using of the instrument you should do the pre-calibration. તો pre-calibration કઈ રીતે કરવું એની જે ઇન્સ્ટ્રક્શન મેન્યુઅલ છે એ પ્રોપરલી ફોલો કરવી જરૂરી છે. ઇન્સ્ટ્રક્શન મેન્યુઅલમાં પ્રી કેલિબ્રેશન, કેર ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ, હાઉ ટુ હેન્ડલ ધ ઇન્સ્ટ્રુમેન્ટ, આ બધી જ ઇન્સ્ટ્રક્શન આપેલી હોય છે. તો યુ મસ્ટ ફોલો ધ ઇન્સ્ટ્રક્શન ઓફ the manual. Now we discuss the precautions to be taken during the use of micrometer. જ્યારે પણ માઇક્રોમીટરને આપણે યુઝ કરતા હોઈએ ત્યારે માઇક્રોમીટરને પ્રી કેલિબ્રેશન કરી અને મેઝરમેન્ટ લેવું. પ્રી કેલિબ્રેશન કઈ રીતે કરવું? તો એના માટેની ઝીરો સેટિંગ મેથડ છે. ઝીરો સેટિંગ મેથડ માટે તમને એક સ્ટાન્ડર્ડ ગેજ ઇનબિલ્ટ આપેલો હોય છે. તો એ ઝીરો સેટિંગ ગેજથી ઇન્સ્ટ્રુમેન્ટને વેરીફાઈ કરવું. વેરિફિકેશન, દાખલા તરીકે તમે 25થી 50નું માઇક્રોમીટર યુઝ કરતા હોય તો 25 mm તમને જોબ આપેલો હોય છે સ્ટાન્ડર્ડ ગેજ. તો એ સ્ટાન્ડર્ડ ગેજ સાથે તમારે ઇન્સ્ટ્રુમેન્ટને પ્રી કેલિબ્રેટ કરવાનું હોય છે. એટલે કે એ ઇન્સ્ટ્રુમેન્ટને 25 mmના ગેજ સાથે ચેક કરી
અને માઇક્રોમીટર 25 mm રીડિંગ દર્શાવતું હોય, એમાં કોઈ પ્લસ માઇનસ હોય તો એ એરર છે. જો એક્ઝેક્ટ 25 દર્શાવતું હોય ધેટ મીન્સ કે ઝીરો સેટિંગ પ્રોપર છે. તો ઝીરો સેટિંગ કરવાનો હેતુ શું છે? ડ્યુરિંગ ધ યુઝ ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ સપોઝ સમ વેર એન્ડ ટેર, કોઈ પ્રકારનો ઘસારો લાગતો હોય ઇન્સ્ટ્રુમેન્ટના જો પર, તો એ એરર આવવાની સંભાવના રહે છે. તેના માટે આપણે પ્રી કેલિબ્રેશન જરૂરી છે. ઇન્સ્ટ્રુમેન્ટને આવી રીતે પ્રી કેલિબ્રેટ કરી યુઝ કરવો, ફર્સ્ટ ઓફ ધેટ. સેકન્ડ વન, પ્રોપરલી ક્લીન ધ ઇન્સ્ટ્રુમેન્ટ આફ્ટર કમ્પ્લીશન ઓફ વર્ક. ઇન્સ્પેક્શનનું કામ પૂર્ણ થઈ ગયા પછી જે ઇક્વિપમેન્ટ કે ઇન્સ્ટ્રુમેન્ટ છે એને પ્રોપરલી તમારે ક્લીન કરવું. જેમ કે કોઈ જોબ તમે ચેક કરતા હોય તો એમાં ડસ્ટ હોય, ગ્રીસ કે ઓઇલવાળો પાર્ટ્સ હોય, તો તમારું ઇન્સ્ટ્રુમેન્ટ થોડું ડર્ટી થયું હોય, તો આવા વર્કિંગ દરમિયાન તમારે ઇન્સ્ટ્રુમેન્ટને કામ પૂરું થઈ ગયા બાદ પ્રોપરલી ક્લીન કરી અને જે તે ઇન્સ્ટ્રુમેન્ટ બોક્સમાં રાખવું. ડુ નોટ ઓવર પ્રેશર ટુ રેચેટ ડ્યુરિંગ ધ ચેકિંગ ઓફ ધ જોબ. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન છે. જ્યારે તમે ઇનિશિયલ સ્ટેજમાં ઇન્સ્ટ્રુમેન્ટ હેન્ડલ કરો અથવા તો ઉપયોગ કરતા હો ત્યારે તમારો એટલો કોન્ફિડન્સ ના હોય, એટલે તમે ડ્યુરિંગ ધ જોબનો આઈડી ચેક કરો છો. તો જોબનો આઈડી ચેક કરતી વખતે તમે જ્યારે રેચેટને ઓપરેટ કરો છો તો રેચેટને પ્રોપરલી જ્યારે ઇન્સ્ટ્રુમેન્ટના બંને જો છે એ પ્રોપર સરફેસ પર લાગી ગયા બાદ 1 કે 2 વાર ઝીણો અવાજ આવે બાદમાં એને ઓવર પ્રેશર કરવાનું નથી રેચેટને. કારણ કે રેચેટને તમે ઓવર પ્રેશર કરો એટલો જ ફોર્સ રેચેટનો જે ઇન્ટરનલ થ્રેડ હોય એની પર લાગે અને ઇન્સ્ટ્રુમેન્ટ ડેમેજ થવાની પૂરેપૂરી સંભાવના છે. તો આ રીતે આપણે ડ્યુરિંગ ધ એપ્લિકેશન ઓફ ધ માઇક્રોમીટર ડુ નોટ ઓવર પ્રેશર ધ રેચેટ, જે એન્ડ ટેલ પર જે નર્લિંગ કરેલો એરિયા છે આપણને એને રેચેટ કહે છે, તો રેચેટને ઓવર પ્રેશર ન આપવું. કન્ફર્મ દેટ ધ એક્સટેન્શન રોડ એન્ડ સ્પેસર ઇઝ પ્રોપરલી ફિટેડ ઓર નોટ. જ્યારે ઇનસાઇડ માઇક્રોમીટરનો તમે યુઝ કરતા હોય ત્યારે જ્યારે આપણે એક્સટેન્શન રોડ લગાવીએ છીએ એની સાથે આપણે જરૂરી રિક્વાયર્ડ સાઇઝ એચીવ કરવા માટે જ્યારે સ્પેસર લગાડીએ છીએ તો આ સ્પેસર અને ઇનસાઇડ એક્સટેન્શન પ્રોપરલી લોકિંગમાં પ્રોપરલી ઇન્સર્ટ થયા છે કે નહીં, અને ઇન્સર્ટ થયા છે તો પ્રોપરલી લોકિંગ થયું છે કે નહીં એવું કન્ફર્મ કરી લેવું, જેથી કરીને ડ્યુરિંગ ધ ઇન્સ્પેક્શન એરર જનરેટ ના થાય. ઇનસાઇડ સરફેસ ઓફ ધ જોબ વિચ ઇઝ ચેકિંગ આર ફ્રી ફ્રોમ બર, રસ્ટ એન્ડ ઓઇલ. આ બહુ ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન છે. જ્યારે કોઈ પણ જોબ આપણે ઇન્સ્પેક્શનમાં લેતા હોય, જ્યારે કોઈ પણ જોબનું ઇન્સ્પેક્શન કરવાનું હોય ત્યારે એ જોબ શુડ બી ફ્રી ફ્રોમ રસ્ટ, બર એન્ડ ઓઇલ્સ. ઇટ શુડ બી નીટ એન્ડ ક્લીન. ઇન સિમ્પલ સેન્સ, સાદી ભાષામાં કહીએ તો કોઈ પણ જોબને આપણે જ્યારે ઇન્સ્પેક્શનમાં લેવાનો છે ત્યારે એ ડર્ટી કન્ડિશનમાં ન હોવું પડે. ડર્ટી કન્ડિશનમાં મીન્સ કે તમે કોઈ જોબનું ગ્રાઇન્ડિંગ કર્યું અથવા તો ઇનસાઇડ ડાયામીટરમાં તમે ટર્ન કર્યો, જોબને ટર્નિંગ કર્યો, તો ડ્યુરિંગ ધ ઓપરેશન ઓફ ધ જોબ ઇટ શુડ બી સ્મોલ બર્સ ઇટ શુડ બી જનરેટ. તો આ જે બર્સ જે જનરેટ થઈ હોય, જે મેટલ્સની ચિપ્સ હોય એ જોબની ઇનસાઇડ એજ પર કાંઈ ઇનસાઇડ સરફેસ પર ન હોવી જોઈએ. કારણ કે આ પ્રકારની બર્સ જો ઇનસાઇડ સરફેસ પર હશે તો તમને ઇન્સ્પેક્શનમાં ઘણું જ એરર ઊભી કરશે, અને બીજું કે જે ઇન્સ્ટ્રુમેન્ટના જો છે એને પણ ડેમેજ કરશે. તો ઇટ શુડ બી નીટ એન્ડ ક્લીન. ઓઇલ કે ગ્રીસ જેવી કોઈ ચીજ જોબ પર લાગેલી ના હોવી. આ રીતે ઇનસાઇડ માઇક્રોમીટરની મદદથી આપણે જોબનું ઇનસાઇડ ડાયામીટર ચેક કરી શકીએ છીએ. એને પ્રિસિઝન ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કહેવામાં આવ્યું છે કે ઇટ શુડ બી મેઝર્ડ ધ મેઝરમેન્ટ ઇન માઇક્રોન. જેની લિસ્ટ કાઉન્ટ આપણે જે વાત કરી 10 માઇક્રોન, 1 mm એટલે 1000 માઇક્રોન, એવી રીતે 10 માઇક્રોનમાં વર્ક કરી શકે
કોઈપણ ઇન્સ્ટ્રુમેન્ટનો ટોલરન્સ જ્યારે માઇક્રોનમાં હોય ±10 માઇક્રોન, તો ઇટ શુડ બી મેઝર્ડ બાય ધ ઇનસાઇડ માઇક્રોમીટર. આ રીતે ઇનસાઇડ માઇક્રોમીટરની રચના આ ટાઈપની હોય છે. ઇનસાઇડ માઇક્રોમીટરનું ફંક્શન આ રીતનું હોય છે. તમને સિમ્પલ ક્વેશ્ચન પૂછે કે ઇનસાઇડ માઇક્રોમીટર કેવા પ્રિન્સિપલ પર કામ કરે છે, તો એનો આન્સર છે ઇનસાઇડ માઇક્રોમીટર છે સ્ક્રૂ અને નટના સિદ્ધાંત પર કાર્ય કરે છે. સ્ક્રૂ અને નટનો સિદ્ધાંત શું? નટ છે એમાં ઇનસાઇડ જે ડાયામીટર છે એમાં થ્રેડિંગ કરેલું હોય છે. સ્ક્રૂમાં તેના ઓડી પર થ્રેડિંગ કરેલું હોય છે. જ્યારે આપણે નટને એક આંટો ફેરવીએ ત્યારે જે નટ સ્ક્રૂની જે થ્રેડની પીચ છે એટલું એ એક્સિયલ ડિસ્ટન્સ ટ્રાવેલ કરે છે. તો આ સિદ્ધાંત પર જ સ્ક્રૂ અને નટ ફંક્શન કરે છે. સ્ક્રૂ અને નટના સિદ્ધાંત પર ફંક્શન કરે છે માઇક્રોમીટર. માઇક્રોમીટર છે એની જે રેચેટની જે થ્રેડ છે કેવા પ્રકારના થ્રેડ હોય છે? ઇનસાઇડ માઇક્રોમીટરમાં બટ્રેસ પ્રકારના થ્રેડ હોય છે. થ્રેડના દરેક અલગ અલગ પ્રકાર છે. વી થ્રેડ, સ્ક્વેર થ્રેડ, એ રીતે બટ્રેસ સ્ક્વેર થ્રેડ એ પ્રકાર થ્રેડનો પ્રકાર છે. ઇનસાઇડ માઇક્રોમીટરની ઉપયોગિતા શું છે? ઇનસાઇડ માઇક્રોમીટર એ પ્રિસિઝન મેજરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે જે જોબનો ઇનસાઇડ ડાયામીટર ચેક કરવા માટેનો ઉપયોગ થાય છે. આવા સિમ્પલ ક્વેશ્ચન્સ અને અવેરનેસ તમારી ઇનસાઇડ માઇક્રોમીટર ઇન્સ્ટ્રુમેન્ટ વિશે હોવી જોઈએ. તો આજે આપણે ઇનસાઇડ માઇક્રોમીટર વિશે બહુ જ ડીપલી નહીં પણ ઓવરવ્યૂ, જેને સિમ્પલ ઇન્ટ્રોડક્શન ઓફ ઇનસાઇડ માઇક્રોમીટર આપણે કહી શકીએ, આ રીતે ઇનસાઇડ માઇક્રોમીટર વિશે આપણે અભ્યાસ કર્યો, થોડી ચર્ચા કરી. થેન્ક યુ વેરી મચ.